મસાજ પાર્લર ચલાવવા માટે પોલીસકર્મીની લાંચની માંગણી વચ્ચે પોલીસકર્મી અને વચેટિયો એસીબીના સખંજામાં। સ્ટેશન ગરનાળા પાસે 25,000 લેતા આરોપીઓ રંગે હાથે પકડાયા હતા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના AHTUમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે। લોકરક્ષક ધીરુભાઈ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે 25,000ની લાંચની માંગણી કરી હતી। આ ભ્રષ્ટાચારના ખેલમાં લોકરક્ષક ધીરુભાઈ એકલા ન હતા। તેમણે વચેટિયા તરીકે રોનકભાઈ મણીલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી હતી। રોનક ત્રિવેદી છાપરાભાઠા રોડ, અમરોલીનો રહેવાસી છે। ફરિયાદી જ્યારે લાંચ આપવા તૈયાર ન થયો ત્યારે તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે વડોદરા એસીબી ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર AN પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે સ્ટેશન ગરનાળા નજીક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। એસીબીની ટીમ સ્થળ પર ગોઠવાઈ ગઈ હતી અને આરોપીઓને રંગે હાથે પકડવા માટે વ્યૂહરચના ગોઠવી હતી। દરમિયાન લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાના કહેવાથી અને તેમની મદદગારીથી ખાનગી વ્યક્તિ રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી। વાતચીતના અંતે રોનકે 25,000ની લાંચની રકમ સ્વીકારી હતી। જેવી રકમનો સ્વીકાર થયો કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીને રંગે હાથે ઝડપી લીધા હતા। એસીબીએ સ્થળ પર જ લાંચની 25,000ની પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી હતી। જી ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે AHTU ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। ને મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે આ 25,000ની માગણી કરેલી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।